સમજી લઈએ કારણ કે જે રીતે પરિણામ આવ્યા છે અગર તમે આવક જુઓ તો 76% વધી છે એની સાથે સાથે નફાના નંબર પણ બધા નંબર સારા છે પરંતુ જે વન ટાઈમ ઇન્કમ છે કંપનીની એને કારણે આવક અને નફો વધતા જોઈ રહ્યા છીએ એબવિવ જે ડીલ થઈ હતી કંપનીની એમાં 3670 કરોડની એક વન ટાઈમ આવક કંપનીએ બતાવી છે. અગર એને હટાવીએ છીએ તો એડજસ્ટેડ રેવન્યુ જે છે 2380 કરોડ છે અને અગર ઇન્કમને નથી જોડતા તો નેટ લોસ 900 કરોડનો બતાવી રહ્યો છે. કઈ રીતે આ નંબર્સને સમજવું જોઈએ અને ફંડામેન્ટલ્સ થોડા જાણીએ ગ્લેનમાર્ક ફાર્માના. એક વાત છે because of every payout underlying business I think એટલે overall તમને numbers definitely strong દેખાય છે but GST transition has certainly impacted the underlying business અને I think no doubt આજે milestone payment એ લોકોને મળ્યું છે that has been one of the finest in the industry. $1.2 billion I think is not a small amount અને કંપનીનું NC જે પાઇપલાઇન છે ન્યૂ કેમિકલ એન્ટિટી that has proven its track record એટલે I think મારું એવું માનવું છે કે this company will get a lot of cash injection એટલે basically એ લોકોનું જે ડેટ છે that will totally get zeroed out અને આગળ જતા I think કંપનીની બીજી પણ NCE છે which is in the pipeline that is I think a bigger trigger for the company કારણ કે ડોમેસ્ટિક ફોર્મ્યુલેશન્સનું જે રેવન્યુ છે ઘણું પ્લન્જ થયું છે એટલે એનો અધરવાઇઝ જે ડોમેસ્ટિક બિઝનેસ છે that is not very good in terms of the performance એટલે ઓવરઓલ ઇમ્પેરમેન્ટ લોસીસ પણ કંપનીએ લીધેલા છે. અમેરિકન રેવન્યુ લગભગ 7.5% ગ્રો કર્યું છે which is fine injectables અને institution ચેનલ્સના લીધે but overall I think results are very tepid except for the fact કે એ લોકોને આટલું capital infusion થયું છે with the royalty pipeline. ઓવરઓલ એક ગ્લેનમાર્ક નંબર્સ સારા જોઈ રહ્યા છે પરંતુ જે ડીલ થઈ છે એ વન ટાઈમ ઇન્કમ અગર હટાવીએ છીએ તો એક લોસ અહીંયાથી કંપની બતાવી રહી છે. અમિત, SBI માટે વ્યૂ અત્યારે 0.5% વધુ ઉપર છે. ઓલ ટાઈમ હાઈ પર આ લેવલ્સ આપણને SBIના પહોંચતા દેખાયા. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? PSU બેન્કિંગમાં આપણને મોમેન્ટમ સારું બનેલું છે અને કન્ટિન્યુટી આપણે જોઈ રહ્યા છે બાઇંગ આવતા આપણને જોવા મળ્યું છે. મને લાગે છે સ્ટ્રેન્થ છે લોંગની પોઝિશન હોલ્ડ રાખવી છે જેના આગળ લોંગની પોઝિશન છે નવી લોંગની પોઝિશન બી ક્રિએટ કરી શકાય છે. કરન્ટલી જે સપોર્ટ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળી રહ્યો છે એ 960 નો બનતા આપણને જોવા મળે છે ઇન્ટરડે ફ્રન્ટ પર અને વીકલી ફ્રન્ટ પર 940 નો બનતા આપણને જોવા મળે છે. સો મિડ ટર્મ લોંગ ટર્મ વ્યૂ બી હોય થોડાક લાંબા સમય માટે હું કહીશ કે નથી 940 નો સ્ટોપ લોસ લગાડીને હોલ્ડ રાખી રાખો. ઇન્ટરડે માટે 960 નો સ્ટોપ લોસ લગાડો છે. અપસાઇડમાં જે હિસાબ આપણે જોઈશું તો નેક્સ્ટ 2 થી 3 દિવસ માટે જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ કાઉન્ટરનો બનતા પણ જોવા મળશે 985 નું છે. 985 નો એક મેજર રેઝિસ્ટન્સ પ્લે કરતા પણ જોવા મળશે. જેમ એના ઉપર નીકળે છે તો 1000 પાર થતા આપણને કાઉન્ટરમાં ટાઈમ નહીં લાગે. ઓવરઓલ જોઈ રહ્યા છો SBI આજે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર આપણને પહોંચતો દેખાયો. એશિયન પેઇન્ટ્સ કિરણ 52 વીક્સ હાઈ બન્યા આ સ્ટોક પર આજે 2926ના અત્યારે થોડું નીચે છે ત્યાંથી પરંતુ એક પોઝિટિવિટી છે પરંતુ આ લેવલ્સ પર શું કરવું જોઈએ એશિયન પેઇન્ટ્સમાં? એશિયન પેઇન્ટ ઘણા વખત પછી આપણે જોઈએ તો પોઝિટિવ ટેરિટરીની અંદર આવ્યું છે. આપણે જોયું હતું કે મેજર બ્રેકઆઉટ લેવલ 2600 ની આજુબાજુ હતું ત્યાંથી એક સ્ટ્રેટ ફોરવર્ડ રેલી આપણને 2900 ની આજુબાજુ જોવા મળી રહી છે. સો આને ચેસ કરવાની સલાહ આગળ નહીં રહી. આપણે ઘણા વખતથી એશિયન પેઇન્ટને લોંગ પોઝિશનમાં આપી રહ્યા હતા તો અમારા ક્લાયન્ટના એસોસિએટ આને હોલ્ડ કરી રહ્યા છે અને હવે અમારો જે રિસ્ક જે ટ્રેડ સ્ટોપ લોસ છે 2800 નો છે જ્યાં સુધી 2800 નું લેવલ બ્રેક નહીં કરે ત્યાં સુધી અમે હોલ્ડ રાખશું અને જો 2800 નું લેવલ બ્રેક નથી થતું તો એશિયન પેઇન્ટ ચોક્કસ જ આપણને ઉપરમાં 3000 પ્લસની રેલી જોવા દેખાડી શકે એવું છે. સો એશિયન પેઇન્ટ ચોક્કસ જ મારા હિસાબથી જેમની પાસે છે એમને હોલ્ડ રાખવાની સલાહ રહેશે. હોલ્ડ રાખવાની એક સલાહ એશિયન પેઇન્ટ્સ પર બનતી જોઈ રહ્યા છે. પાર્થિવ, સિમેન્ટ્સ લિમિટેડના નંબર્સને પણ થોડા સમજીએ આપણી પાસેથી. મજબૂત છે અત્યારે જોકે નેટ પ્રોફિટ 41-42% કંપનીનો ઘટ્યો છે. માર્જિન્સમાં એક ઘટાડો છે. આવક અને એબિટા કંપનીના સુધરતા જોઈ રહ્યા છે. Q4ના નંબર્સ આવ્યા છે સિમેન્ટ્સ દ્વારા ઓન બાય બેસિસ. કઈ રીતે તમે વ્યૂ આપશો અહીંયા? Overall numbers have been stable કારણ કે what has been happening is કે હવે આટલા હાઈ બેઝ ઉપરથી જે નંબર્સ આવી રહ્યા છે they will not look incrementally as good in terms of growth અને અમારું માનવું છે કે Siemens India પાસે huge opportunity છે in terms of the grid optimization, the capex, almost transmission distribution માં government capex itself is going to be almost 10 lakh crores over the next 3 years. એટલે એવા સંદર્ભમાં I think Siemens જેવી company will be a very very key beneficiary. અને I think આટલા ઊંચા વેલ્યુએશન્સ ઉપર if the performance quarterly performance is tepid it goes to show કે કદાચ એક્ઝિક્યુશન એ ક્વાર્ટરમાં સારું નથી રહ્યું but that is I think a little overhang of the stock એટલે મને લાગે છે અહીંયાથી એટલીસ્ટ 20-25% જેવું સ્ટોક કરેક્ટ થાય then only ઇન્વેસ્ટર્સ માટે કાઇન્ડ ઓફ થોડુંક બેટર એન્ટ્રી પોઈન્ટ રહે છે.
થોડીક સ્ટેબલ થવું જરૂરી બેટર એન્ટ્રી પોઈન્ટ માટે, પરંતુ લોંગ ટર્મ એક વ્યૂ સિમેન્ટ્સ માટે. આઈઆરબી ઇન્ફ્રા, અમિત ચાર્ટ સમજીએ. 6.5% મજબૂતી આ સ્ટોક અત્યારે બતાવી રહ્યો છે અને વોલ્યુમ બેસ્ડ બાઇંગ છે આઈઆરબી ઇન્ફ્રામાં. કઈ રીતે વ્યૂ આપશો? પર આવી ગયો છે ઓલમોસ્ટ. એના આપણે જોશું તો 47 નો એક રેઝિસ્ટન્સ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી આપણે જોશું તો લોઅર લેવલ્સથી આપણને કાઉન્ટરમાં રિવર્સલ થતા પણ જોવા મળે છે. 47 ના ઉપરનું ક્લોઝિંગ બહુ જ જરૂરી છે, તો જ આપણને વીકલી રેન્જ શિફ્ટિંગ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો હવે નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી તો 47 ના ઉપર નીકળે છે, ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી, ત્યાંથી જે નેક્સ્ટ લેવલ આપણને કાઉન્ટરમાં અપ્રોચ થતા જોવા મળશે એ 54 નો છે. અને કરન્ટલી અત્યારે જેના આગળ બી લોંગની પોઝિશન છે એના માટે હું કહીશ કે જે સપોર્ટ બનેલો છે અત્યારે કાઉન્ટરમાં 43 નો છે. 43 ના સ્ટોપ લોસ હોલ્ડ રાખી રાખો. નવું જેમ નીકળે છે 47 ના ઉપર, ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકે 54 ના ટાર્ગેટ્સ માટે. હાલ તો એક હોલ્ડ રાખી શકો છો. અહીંથી એક વ્યૂ આઈઆરબી ઇન્ફ્રા પર એક બનતો જોઈ રહ્યા છે. આ સિવાય મજબૂતી જે સ્ટોકમાં બનતી જોઈ રહ્યા છે, એક તો બજાજ ઓટો માટે કિરણ ટોપ નિફ્ટી ગેઇનિંગ કાઉન્ટર છે, 1.5% ઉપર છે અત્યારે, અને જે ખરીદારી અત્યારે લગભગ ડેઝ હાઈ આસપાસ લેવલ્સ બતાવી રહ્યું છે બજાજ ઓટો. અહીંયા કઈ રીતે વ્યૂ રહેશે આપનો? બજાજ ઓટોની અગર આપણે વાત કરીએ તો જે રીતે ઓટોની અંદર આપણે ફોર વ્હીલર સ્ટોક્સની અંદર જેમ ટાટા મોટર અંડર પરફોર્મ છે, એમ ટુ વ્હીલર સ્ટોક્સની અંદર બજાજ ઓટો અંડર પરફોર્મ છે. હવે અત્યારે જે રીતે ચાર્ટ પેટર્ન આપણને જોવા મળી છે, પ્રીવિયસ કન્સોલિડેશન રેન્જનું બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે અને 8800 નો સ્ટીપ રેઝિસ્ટન્સ હતો એના ઉપર પણ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. તો ચોક્કસ જ બજાજ ઓટો કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરીને જવું જોઈએ અને 8760 નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરો. જો 8760 નું લેવલ બ્રેક નહીં થાય તો ઉપરમાં 9500 સુધીની જગ્યા બજાજ ઓટોમાં અમને દેખાઈ રહી છે. ચોક્કસ જ બજાજ ઓટો લોંગ કરીને જઈ શકાય છે. ખરીદારી અહીંથી કરી શકો છો બજાજ ઓટો માટે. પાર્થિવ, પીએસયુ બેંક્સ ઓવરઓલ, કારણ કે બેંક નિફ્ટી જે સતત ઓલ ટાઈમ હાઈ પર, આજે પણ આપણને લેવલ્સ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચતા દેખાયા, અને એકવાર ફરી પીએસયુ બેંક્સનું આઉટ પરફોર્મન્સ પ્રાઇવેટ બેંક્સની સામેના કોન્ટ્રીબ્યુશન નિફ્ટી બેંકની મજબૂતીમાં છે. આજે પણ એસબીઆઈ પણ ઇનફેક્ટ આપણને ઓલ ટાઈમ હાઈ પર પહોંચતો દેખાયો. આ સિવાય જે ઇન્ડેક્સ વાઇઝ પણ જોઈએ તો પીએસયુ નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ જો કે બીએસસી પીએસયુ બેંક ઇન્ડેક્સ જો, ખાસી મજબૂતી અત્યારે સૌથી વધારે ઇન્ડેક્સ સ્પેસિફિક બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ રહેશે લોંગ ટર્મ માટે પીએસયુ બેંક્સ પર? ઓવરઓલ PSU banks I think definitely undervalued છે, કારણ કે જે રીતે હવે એ લોકોમાં એસેટ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ અને આગળ જતા ક્રેડિટ કોસ્ટ લોવરિંગ અને મોર ઇમ્પોર્ટન્ટલી હવે એ લોકો ગ્રોથ ઓરિએન્ટેડ ફોકસ રાખી રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ ડિસબર્સમેન્ટ્સ ઓફ લોન. Definitely it seems કે PSU banks will catch up in terms of valuations as compared to its private sector peers. એટલે ઓવરઓલ આઈ થિંક જે રીતે આપણે પ્રાઇવેટ સેક્ટર રિજનલ બેંક્સમાં પણ જે રીતનું કેપિટલ ઇન્ફ્યુઝન થયું goes to show કે આઈ થિંક લોંગ ટર્મ lot of funds are very bullish on the banking sector. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક with undervalued I think definitely PSU banks will also play a catch up. તો એક હવે ઓવરઓલ એક પીએસયુ બેંક્સ માટે બનતો જોઈ રહ્યા છે. અત્યારે ખાસી મજબૂતી આપણે ઇન્ડેક્સમાં પણ દેખાડી રહી છે. અપોલો હોસ્પિટલના ચાર્ટ સમજીએ. અમિત, 1% ઉપર સ્ટોક અત્યારે કારોબાર મજબૂતી સાથે કરી રહ્યો છે. કઈ રીતના સેટઅપ જોઈ રહ્યા છો અપોલો હોસ્પિટલ્સ? જોઈએ એનાથી તો કાઉન્ટરમાં રિવર્સલ તો એનાથી સાઇન દેખાડી રહ્યા છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ 7540 નો પહેલો લેવલ બનતા પણ જોવા મળે છે. 7540 ના ઉપર જેમ નીકળી જાય છે તો ત્યાંથી એક ફ્રેશ મોમેન્ટમ પિકઅપ થતા જોવા મળશે, જે 7700 સુધી બી જવાની જગ્યા બનાવી શકે છે. સો ઇન્ટ્રાડે માટે મને લાગે છે હજી 40-50 પોઈન્ટની જગ્યા છે કાઉન્ટર માટે અપસાઇડના મોમેન્ટમમાં. હજુ પણ 40-50 પોઈન્ટ્સ ઉપર ઇન્ટ્રાડેમાં એક લેવલ્સ અપોલો હોસ્પિટલ આપણને બતાવી શકે છે. ટાટા કન્ઝ્યુમર, કિરણ, અત્યારે ત્યાં પણ 1% આસપાસની ખરીદારી, 1170 આસપાસના લેવલ્સ છે ટાટા કન્ઝ્યુમરમાં. કઈ રીતે વ્યૂ રહેશે અહીંયા? ટાટા કન્ઝ્યુમરની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ જે રીતે ચાર્ટ પેટર્ન છે, એક મેજર રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળે છે બધી ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજની ઉપર. સાથે સાથે એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન સપોર્ટ પણ આપણને જોવા મળી રહ્યો છે. તો ટાટા કન્ઝ્યુમર કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરીને જઈ શકાય છે. 1140 થી નીચેનો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો. જો 1140 નું લેવલ નીચેમાં બ્રેક નહીં કરે તો ચોક્કસ જ 1220-1230 સુધીના ટાર્ગેટ આપણને ટાટા કન્ઝ્યુમરની અંદર ચોક્કસ જ જોવા મળી શકે એમ છે. 1220 આસપાસના પણ એક લેવલ